નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1ના સહજીવન ટોપિક અને પોષક તત્વો પાછા જમીનમાં કેવી રીતે મળે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સહજીવન કોને કહેવાય? તો સહજીવન મતલબ બે સજીવો વચ્ચે સહભાગિતા થઈ અને જીવન જીવે તેને સહભાગિતા કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વાર્તા તો સાંભળી છે કે એક લંગડો માણસ કે જેને પગ નથી અને એક એવો માણસ છે કે જેને આંખો નથી। તો આ બંનેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે લંગડો માણસ દેખી શકે છે પણ ચાલી શકતો નથી, જ્યારે આંધળો માણસ ચાલી શકે છે પણ દેખી શકતો નથી। આ બંનેનું કોમ્બિનેશન થઈ એટલે કે આંધળા માણસના ખભા પર લંગડો માણસ બેસી જાય તો તે આંધળો માણસ ચાલી શકે છે, અને જ્યારે તેને લંગડો માણસ રસ્તો બતાવી અને બંનેનું કામ સરળતાથી પૂરું કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વચ્ચે સહજીવન થયું એટલે કે બંને વચ્ચે સહભાગિતા થઈ કે એકબીજાને મદદ કરવી। ઓકે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ પણ આવી રીતે એકબીજાને મદદ કરતી હોય છે। તો કેટલાક સજીવો કે જેઓ સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે, તો આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે। વનસ્પતિએ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને તેના બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વનસ્પતિના મૂળ પર એક ફૂગ જીવન જીવે છે કે જે વનસ્પતિ તેને આધાર આપે છે, તેના બદલામાં તે ફૂગ તેને પોષક તત્વો અને પાણી પૂરું પાડે છે। આ બંને વચ્ચે ભાગીદારી થઈ અને જીવન જીવાય છે, તો આને સહજીવન કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે લાઇકેન જેવી સજીવની અંદર લાઇકેન જેવા સજીવમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે। લાઇકેન જેવી વનસ્પતિની અંદર હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે। ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં ફૂગ એ લીલને પૂરતું પાણી, વસવાટ અને ખનિજ તત્વો પૂરું પાડે છે, જેના બદલામાં લીલ તેનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને જે ખોરાક ફૂગને પૂરો પાડે છે। આમ બંને વચ્ચે સહભાગિતા થઈ અને જીવન જીવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આને સહજીવન કહીશું અને લાઇકેન જેવી વનસ્પતિની અંદર આ સહજીવન જોવા મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? અહીં વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે જો આ વનસ્પતિઓ જમીનમાંથી જરૂરી પોષક દ્રવ્યો ખેંચી લે તો જમીનમાં તે ખૂટી ના જાય। જો ખૂટી જાય તો વનસ્પતિ પોતાના પોષક દ્રવ્યો કેવી રીતે મેળવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પોષક દ્રવ્યો પાછા જમીનમાં કેવી રીતે ભળે છે તો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે ક્યારેક તમે તમારા ખેતરમાં તમારા માતા પિતાને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા હશે, અથવા તો તમે કોઈ માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિમાં અથવા કુંડામાં ખાતરનો ઉપયોગ કરતા જોયા હશે। તો આવું કેમ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ સારો અને પોષક તત્વોનું શોષણ કરે છે અને તેની માત્રા જમીનમાં ઘટતી જાય છે, અને આ ઘટતી માત્રાને કેવી રીતે પૂર્ણ કરીશું? તો આપણે છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર કે જેમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે તેને આપણે જમીનમાં નાખશું, જેને લીધે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવામાં જોઈએ। જો આપણે વનસ્પતિની પોષક દ્રવ્યોની જરૂરિયાત પૂરી નહીં કરીએ તો આપણે તેને ઉછીરી શકશું નહીં અને તેમની તંદુરસ્તી જાળવી શકશું નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જ્યારે આપણે દર વર્ષે પાક લઈએ પછી છાણિયું ખાતર અથવા પાક ઊભો હોય ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જ્યાંથી કરીને વનસ્પતિ વિકાસ કરે છે, આપણો પાક વિકાસ કરે છે। તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે કૃત્રિમ રીતે અથવા કુદરતી રીતે જમીનની અંદર પોષક દ્રવ્યો ઉમેરતા રહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સામાન્યપણે
પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે, ત્યાંથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં પાક કરતા હોવાથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તો આવા વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડની જેમ તેનો ઉપયોગ કરી શકતી નથી. તો નાઇટ્રોજનને ઉપયોગ કરી શકતી નથી, ત્યાંથી તેને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. તો આ નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં કોણ ફેરવે છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને લઈ અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાએ વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે, પરંતુ તે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. ત્યાંથી રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા ન હોવાના લીધે તે મોટા ભાગે ચણા, વટાણા, મગ, વાલ, કઠોળ જેવી વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે, જેના બદલામાં તે વનસ્પતિ તેને રહેઠાણ પૂરું પાડે છે, અને તેના બદલામાં બેક્ટેરિયા, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તે વનસ્પતિને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં પૂરો પાડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાકને વસવાટ આપે છે. આમાં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ ખેડૂત માટે ખૂબ જ લાભકારી એટલે કે અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશો કે જ્યારે આપણે કઠોળનો વાવેતર કરીએ ખેતરમાં, ત્યારે નાઇટ્રોજન ખાતર એટલે કે આપણે એરિયા ખાતરનો ઓછો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તેમાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં હોય છે, મોટા ભાગની ઉપયોગ કરે છે. તો મોટાભાગની કઠોળ વર્ગની વનસ્પતિઓમાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તેમના મૂળમાં જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને રાઇઝોબિયમ બેક્ટેરિયાને કઠોળ વર્ગની વનસ્પતિ વચ્ચે સહજીવન જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારમાં આપણે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે તેનો અભ્યાસ કર્યો, પરંતુ અમુક વનસ્પતિ પરોપજીવી કે મૃતોપજીવી છે, એટલે કે અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે, જ્યારે ફૂગ એ મૃતોપજીવી છે, એટલે કે મૃત આહાર પર પોષણ મેળવે છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે સિવાય તમામ સજીવો પરપોષીમાં આવે છે, એટલે કે બીજા પર પોષણનો આધાર રાખે છે, કારણ કે તેઓનો ખોરાક માટે વનસ્પતિ તો બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો યસ, આંશિક પરપોષી કહી શકાય, કારણ કે કીટાહારી વનસ્પતિઓ એટલે કે કરસપણ જેવી વનસ્પતિઓ પોતાનો ખોરાકનો થોડો ઘણો આધાર કીટકો પર આધાર રાખે છે, ત્યાંથી તેને આંશિક પરપોષી પણ કહી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સ્વાધ્યાય આપણે આગળના વિડીયોની અંદર સોલ્યુશન કરશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખજો. અસ્તુ.